ભાવનગરના મહુવામાં કમોસમી વરસાદથી તબાહી મચી છે। કતપર ગામમાં છેલ્લા 4 દિવસથી વરસાદી પાણી ભરાયેલા છે। ગ્રામજનો કેડસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા। ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખરી સહિતના સામાનને નુકસાન પહોંચ્યું। 4 દિવસ વીતવા છતાં પણ પાણીનો નિકાલ થયો નથી। માલણ નદીના પાણી પ્લોટ વિસ્તારમાં ઘૂસ્યા હતા। પાણી પ્લોટ વિસ્તારમાં ઘૂસતા જનજીવન પ્રભાવિત થયું છે। 4 દિવસ પહેલા મહુવામાં કમોસમી વરસાદ પડ્યો હતો। हमारा घर में અત્યારે પાણી ઘૂસી જાય અમારે કેવી રીતે રહેવું? અમને સરકારી મકાન મળેલા છે તો અહીંયા સરપંચ કે કોઈ મંત્રી સરપંચ કે મંત્રી કોઈ આવે નહીં। હમણાં આવી જાય પણ પાછા વહી જાય, કોઈ કઈ સામું જોતા નથી। તો તમને કીધું ને તમે એની રજૂઆત કર્યું કે યોગ્ય પાણીનો નિકાલ કરો એમ, તો કઈ જવાબ નહીં આપ્યો તંત્ર દ્વારા? હમણાં આવીને વહી જાય પાછા। આ સામે મકાન છે તમારા છે એમ ને? હા, અહીંયા કેટલા આશરે મકાન હશે અંદાજે? મકાન 200 હતો પણ